વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. આજે આપણે 6 ફેબ્રુઆરીના કરંટ અફેર્સ વિશે ચર્ચા કરીશું. ભારત અને સ્પેન વચ્ચે 5મી સંયુક્ત કાર્ય સમૂહ બેઠકનું આયોજન થયું. ભારત અને સ્પેનના સંરક્ષણ મંત્રાલય વચ્ચે 5મી સંયુક્ત કાર્ય સમૂહ બેઠક નવી દિલ્હી ખાતે યોજાઈ. અહીંયા તમારે સ્થળ યાદ રાખવાનું છે, ક્યાં યોજાય અને કયા દેશો વચ્ચે યોજાય અને કયું મંત્રાલય હતું. આ બેઠકનો ઉદ્દેશ્ય એટલે કે આ બેઠકનો હેતુ બંને દેશ વચ્ચે સંરક્ષણ સહકાર મજબૂત કરવાનો હતો. હવે સ્ટેટિક પાર્ટ પર થોડું ધ્યાન લઈએ તો સ્પેનની રાજધાની છે મેડ્રિડ. તેમાં ચલણ છે યુરો. સ્પેનનું ચલણ છે યુરો. રાજધાની છે મેડ્રિડ. અને ભારત અને સ્પેન વચ્ચે સંરક્ષણ માટેના સહકારનો સૌપ્રથમ કરાર થયો હતો 2017માં. આ એટલું ખાસ યાદ રાખવાની જરૂર નથી, પણ યાદ રાખશો તો સારું રહેશે. રાજધાની ખાસ યાદ રાખજો, મેડ્રિડ, અને ચલણ યુરો. આગળ વધીએ સંરક્ષણ અને ટેકનોલોજીમાં. તો ભારતીય લશ્કરની ફાયર પાવર વધારવા માટે રક્ષા મંત્રાલયના નવા કરાર. તો કયા કરાર થયા છે એ જોઈએ. આત્મનિર્ભર ભારત હેઠળ રક્ષા મંત્રાલયે પિનાકા મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમ માટે કુલ 10,147 કરોડના કરાર કર્યા છે. EEL, MIL, BEL વગેરે જેવી કંપનીઓ સાથે આ કરાર થયા છે, જેનાથી ભારતીય લશ્કરની લોજિસ્ટિક અને દારૂગોળાના પરિવહનમાં જે ક્ષમતા છે તેમાં વધારો થશે. પરિવહન ક્ષમતામાં પિનાકા મિસાઇલનું એક રોકેટ લોન્ચર છે પિનાકા, એ યાદ રાખવાનું છે તમારે. અમાઉન્ટને યાદ રાખો તો ચાલશે. સ્ટેટિક પાર્ટમાં જોઈએ તો પિનાકા રોકેટ સિસ્ટમ એ કોના દ્વારા તો કે DRDO દ્વારા વિકસિત કરવામાં આવી છે. DRDOની સ્થાપના આપણે ગઈકાલે પણ જોઈ હતી, 1958માં છે, અને તેના પ્રમુખ છે સમીર કામત. અહીંયા ભૂલથી લખાઈ ગયો છે, કામત આવશે. આગળ જોઈએ રોયલ ભૂતાન આર્મીના ચીફ ઓપરેશન ઓફિસરનો ભારતીય પ્રવાસ. તો લેફ્ટનન્ટ જનરલ બાટુ ચેરિંગ, જે રોયલ ભૂતાન આર્મીના ચીફ ઓપરેશન ઓફિસર છે, તેમણે ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી અને ભારત અને ભૂતાન વચ્ચે સૈન્ય સંબંધો વધુ મજબૂત કરાયા હતા. સ્ટેટિક પાર્ટ જોઈએ તો ભૂતાનની રાજધાની છે થિમ્ફુ. રાજધાની યાદ રાખજો, ભૂતાનની છે થિમ્ફુ. અને ત્યાં ચલણ છે એટલે કે નાણું જે ચાલે છે તે છે ભૂતાનીઝ ન્યૂનતમ, BTN. શોર્ટમાં BTN લખાય છે. ભૂતાનીઝ ન્યૂનતમ નાણું ચાલે છે ત્યાં. ભારત અને ભૂતાન વચ્ચે સંરક્ષણ સહયોગ 1958થી ચાલુ છે. સ્પેનનો હતો 2017. સ્પેનની રાજધાની હતી મેડ્રિડ અને તેનું ચલણ શું હતું? યુરો. બરાબર, આ રિવિઝન થઈ ગયું સ્પેનનું. ભૂતાનની રાજધાની છે થિમ્ફુ, ચલણ છે ભૂતાનીઝ ન્યૂનતમ અને સહયોગ ચાલે છે 1958થી સંરક્ષણ ક્ષેત્રે. હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારોમાં. અમેરિકાથી 100 ભારતીય નાગરિકોની નિરસન એટલે કે ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. 100 ભારતીય નાગરિકો ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરતા હોવાના કારણે અમેરિકા તરફથી નીકાળવામાં આવ્યા. નાગરિકોને US એરફોર્સના C-17 ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા ભારતના પંજાબના અમૃતસર શહેરમાં પાછા મોકલવામાં આવ્યા હતા. સ્ટેટિક પાર્ટ જોઈએ તો C-17 ગ્લોબમાસ્ટર વિમાન એ અમેરિકન એરફોર્સનું સૌથી મોટું ટ્રાન્સપોર્ટ વિમાન છે. રાજધાની છે અમેરિકાની વોશિંગ્ટન DC અને ભારત અમેરિકાનો લઘુત્તમ ગુલામી કરાર 2005માં થયો હતો. આર્થિક સમાચારોમાં જોઈએ તો આર્થિક સમાચારોમાં કેન્દ્રીય બજેટમાં ન્યુક્લિયર મિશનની જાહેરાત થઈ હતી. કેન્દ્રીય મિશનમાં જે આ ન્યુક્લિયર મિશનની જાહેરાત કરવામાં આવી છે તે ન્યુક્લિયરના વિસ્તરણ પર કેન્દ્રિત છે. એટલે કે જે ન્યુક્લિયર ઉર્જા છે તેનો વિકાસ કરવામાં આવશે આ યોજના અંતર્ગત. ખાનગી ક્ષેત્રને ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને સ્મોલ મોડ્યુલ રિએક્ટર્સ એટલે કે SMRS પર સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે. ખાનગી ક્ષેત્રને ઇન્ક્લુડ કરવામાં આવશે, તેની ભાગીદારીને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. અને SMR, આ તમે નામ યાદ રાખજો, શોર્ટ ફોર્મ SMR લખશે અને તમને ફૂલ ફોર્મ પૂછશે તો યાદ રહેવું જોઈએ કે સ્મોલ મોડ્યુલ રિએક્ટર્સ. એનો થોડો સ્ટેટિક પાર્ટ જોઈએ તો ભારતમાં પ્રથમ ન્યુક્લિયર પ્લાન્ટ
એ અપ્સરા છે. સૌપ્રથમ ન્યુક્લિયર પ્લાન્ટ નહીં, ન્યુક્લિયર રિએક્ટર છે અપ્સરા, જે 1956માં બનાવવામાં આવ્યું હતું. અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ NPCILની સ્થાપના 1987માં થઈ હતી. સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એ કુડનકુલમ તમિલનાડુમાં આવેલો છે. સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કુડનકુલમમાં આવેલો છે, જે તમિલનાડુમાં આવેલું છે. NPCILની સ્થાપના થઈ હતી 1987માં. અને સૌપ્રથમ ન્યુક્લિયર રિએક્ટર હતું અપ્સરા, જે 1956માં બનાવવામાં આવ્યું હતું. હવે વાત કરીએ અન્ય મહત્ત્વપૂર્ણ સમાચારોની, તો તેમાં તીસ્તા ડેમનું પુનઃનિર્માણ જે થઈ રહ્યું છે, કરવામાં આવવાનું છે, તેનો વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ અને સિક્કિમ BJPએ તીસ્તા ડેમનું પુનઃનિર્માણનો વિરોધ કર્યો, કારણ કે તે પર્યાવરણ અને સ્થાનિક લોકો માટે મોટો ખતરો ઊભો થઈ શકે છે. આગળ છે હાઉસ પેનલ ભીડ નિયંત્રણ માટે SOP મંગાવવામાં આવ્યા. તાજેતરમાં ભીડ ભડકને કારણેની ઘટનાઓ જોતા સંસદીય પેનલે SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, હમણાં પણ તમે જોયું હશે, જે કુંભ મેળો ભરાયો છે. કુંભ મેળો ક્યાં ભરાય છે તમે કમેન્ટમાં જણાવજો. ક્યાં આગળ હાલમાં ચાલી રહ્યો છે, તો ત્યાં આગળ આ ભીડ ભડકાને લીધે ધક્કામુક્કી થતાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. તો એ ફરી ના થાય એને ચલતે આપણે સંસદીય જે પેનલ છે તેને SOP માંગ્યું છે. આ તમારા માટે એક મેઇન્સ માટે મહત્ત્વનો મુદ્દો રહી શકે છે કે કેવી SOPs હોવી જોઈએ તમારી પાસે SOP માગે, એ ટાઈપનો ક્વેશ્ચન બની શકે છે. તો આ મેઇન્સનો મેઇન પોઈન્ટ રહેશે. પ્રિલિમ્સમાં ચાન્સીસ ઓછા છે. અન્ય મહત્ત્વપૂર્ણ સમાચારોના સ્ટેટિક પાર્ટમાં જોઈએ તો ભારતનો સૌપ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005માં આવ્યો હતો. અને આપત્તિ વ્યવસ્થાપન માટે જે NDMA છે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, તેની સ્થાપના પણ 2005માં કરવામાં આવી હતી. આ અધિનિયમ અંતર્ગત જ કરવામાં આવી હતી. તો આ હતા આપણા 6 ફેબ્રુઆરીના કરંટ અફેર્સ.